મહેસાણાના ખુશ્બુ ફ્લેટમાં ચાલતું હતું હની ટ્રેપનું રેકેટ. આજે ક્રાઇમ ડાયરીમાં જોઈએ કેવી રીતે એ ડિવિઝન પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો. મહેસાણામાં જે થયું તે સાંભળીને તમે પણ ચોંકી જશો. પાટણના એક સોની વેપારીને એન્ટિક સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપવામાં આવી. વેપારી લાલચમાં આવીને મહેસાણા પહોંચ્યા. ઘટના બની મહેસાણા શહેરના ખુશ્બુ ફ્લેટમાં. આરોપીઓએ પ્લાનિંગ સાથે વેપારીને ત્યાં બોલાવ્યા. જેવા વેપારી ફ્લેટમાં પહોંચ્યા કે તરત જ તેમની સાથે મારપીટ શરૂ કરી દેવામાં આવી. કપડાં ઉતરાવી તેમના બીભત્સ ફોટા અને વિડીયો બનાવવામાં આવ્યા. હેતુ એક જ હતો, ડરાવીને પૈસા પડાવવા. આરોપીઓ અહીં જ ના અટક્યા. વેપારી પાસેથી રોકડા 10,000 રૂપિયા અને 18 ગ્રામ વજનની સોનાની માળા પણ લૂંટી લીધી. અને ધમકી આપી કે જો 3 લાખ રૂપિયાની ખંડણી નહીં આપો તો આ ફોટા વિડીયો વાયરલ કરી દઈશું. વેપારીએ હિંમત કરીને સીધી ફરિયાદ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી. અને પછી પોલીસે પણ કમર કસી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગેંગના 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ આ જ રીતે બીજા લોકોને પણ ટાર્ગેટ કરતી હતી. હજુ આ ગેંગના 2 આરોપી ફરાર છે, જેને પકડવા માટે પોલીસે 3 ટીમો બનાવી છે. એન્ટિક સિક્કા, સસ્તું સોનું જેવી લાલચ આપીને ટાર્ગેટને વિશ્વાસમાં લેવા. પાટણના સોની વેપારી સારા માણસ હતા. તેમને એન્ટિક સિક્કાનો શોખ હતો. બસ એ જ શોખ તેમના માટે જાળ બની ગયો. તેમની પાસેથી સોનું અને રોકડ ગયા, પણ સૌથી મોટું નુકસાન તેમની આબરૂનું થયું. પોલીસે તેમને વિશ્વાસ આપ્યો છે કે આરોપીઓને કડક સજા થશે. આ કેસ આપણને એક મોટો પાઠ શીખવે છે. ઓનલાઈન કે ઓફલાઈન કોઈપણ પ્રકારની લાલચમાં તરત આવી ના જવું. અજાણ્યા લોકો સાથે એકાંતમાં મળવું ટાળવું. ગઈ તારીખ 10 જુલાઈના રોજ આ જે કામના ફરિયાદી છે અને ભોગ બનનાર છે તે પોતે ટ્રાવેલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓના ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો હતો. તેઓએ પોતાની ઓળખ નયનાબેન તરીકે આપેલી હતી અને નયનાબેને આ કામના જે આ ફરિયાદી છે તેઓને એન્ટિક સિક્કા લેવા માટે થઈ અને તેઓને મહેસાણા ખાતે પોતાના સોસાયટીમાં બોલાવેલા હતા. બિલાડીબાગ પાસે આવેલ ફ્લેટની સ્કીમ છે ત્યાં તેઓ પોતાના ઘરે લઈ ગયેલા હતા. અને ફ્લેટ ઉપર જ્યારે તેઓ અંદર પ્રવેશ કર્યો તો ત્યાં પહેલેથી જ એક સ્ત્રી અને બીજા માણસો હાજર હતા. અને તરત જ આરતીબેન કરીને બીજા એક જે નયનાબેનના સહ આરોપી છે તેઓએ દરવાજો બંધ કરી દીધેલો હતો અને તેમને મારી અને તેમના કપડાં ઉતારાવી અને નયનાબેન સાથેના તેઓના ફોટો પાડી લીધેલા હતા. અને ત્યાં જે અન્ય હાજર આરોપીઓ હતા જેમાં વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ, તેઓએ તેમની સાથે મારઝૂડ કરી અને તેઓની સોનાની વીંટી, તેઓની એક સોનાની માળા અને તેઓની પાસે રહેલી કેશ એમ મળીને કુલ 4.5 લાખથી વધારેની કિંમતનો મુદ્દામાલ તેઓની પાસેથી પડાવી લીધેલો હતો. અને આ બાબતે ફરિયાદીએ પોલીસ સમક્ષ રજૂઆત કરેલી હતી. તેઓએ ઉપરાંતમાં એવું પણ જણાવેલું હતું કે તેઓના મિત્ર પાસેથી પાટણ ખાતે એક વિમલસિંહ કરીને જે આરોપી છે તેને ત્યાં મોકલી અને 50,000 રૂપિયા પણ ત્યાંથી મેળવી લીધેલા છે. તો અત્યારે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો હતો અને અમારા મહેસાણા એ ડિવિઝન પીઆઈ પારગી સાહેબ અને તેઓની સર્વેલન્સ સ્ટાફની જે ટીમ છે તેઓએ આ ટોટલ 5 આરોપી પૈકી અત્યારે 2 આરોપીની અટકાયત કરેલી છે, જેમાં પટેલ વિક્રમભાઈ ઉર્ફે વિકી અને વાઘેલા વિમલસિંહ પૂનમસિંહ એઓની અટકાયત કરેલી છે. આ સિવાય બાકીના 3 જે આરોપી છે એ પૈકી 2 મહિલા આરોપી નયનાબેન અને આરતીબેન અને એક અન્ય સહ આરોપી ધર્મેશભાઈ, આ 3 હજુ પોલીસ પકડથી દૂર છે. તેઓને અમે ધરપકડ સત્વરે કરીશું. આ પૈકી જાણવા એવું મળેલું છે કે જે 2 આરોપી છે વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ, તેઓના ગુનાહિત ઇતિહાસ પણ છે અને સમાન પ્રકારના આ રીતના હની ટ્રેપના ગુનાઓ તેઓના વિરુદ્ધમાં ભૂતકાળમાં પણ દાખલ થયેલા છે. ભાવિન ભાવસાર, મહેસાણા.